હાય, હું છું દેવ જોશી અને આજે તમારા બધા સાથે મારે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કરવાની છે અને એ છે કમલેશ મોતા આંતરરાષ્ટ્રીય ડિજિટલ ગુજરાતી એકોક્તિ સ્પર્ધા 2024. હવે કોમ્પિટિશન એક સ્પર્ધામાં સૌથી મહત્વની વાત શું હોય? એટલે મારા હિસાબે સૌથી મહત્વની વાત છે ટુ ચેલેન્જ યોર સેલ્ફ, ટુ ચેલેન્જ યોર ક્રિએટિવિટી. એટલે એ જ ક્રિએટિવિટી અને ટેલેન્ટને ચેલેન્જ કરીને તમે કંઈક સરસ મજાનું ક્રિએટ કરો, રાઈટ? અને એવા જ ક્રિએશનને પ્લેટફોર્મ આપે છે આ સ્પર્ધા. એટલે મોનો એક્ટ એક બહુ જ ડિફરન્ટ અને ડિફિકલ્ટ વસ્તુ છે, મારા માટે તો છે. એટલે લાસ્ટ યર જ્યારે મેં પાર્ટિસિપેટ કર્યું હતું ત્યારે મારા માટે પરફોર્મ કરવું, શૂટ કરવું એ બહુ જ ડિફિકલ્ટ હતું, કારણ કે મારે સ્ક્રિપ્ટ પણ નવી જોતી હતી. મને અંદરથી હતું કે હું કંઈક નવું લખું, જાતે જ લખું અને પરફોર્મ કરું. એટલે સ્ક્રિપ્ટ લખવા માટે પણ મેં ઘણા લોકોને ક્વેશ્ચન્સ કર્યા, મારા ફ્રેન્ડ્સમાંથી, મારા ફેમિલીઝમાં ઘણા લોકોને મેં ક્વેશ્ચન્સ કર્યા એ સ્ક્રિપ્ટના રિસર્ચ માટે. એ સ્ક્રિપ્ટ થોડી યુનિક હતી અને મને એવું જોતું હતું કે હું કંઈક નવું બનાવું પણ જે લોકોથી રિલેટેબલ હોય એવું. તો મેં ઘણા લોકોને પૂછ્યું, કર્યું, એ લોકોના જે જવાબ મળ્યા એ હિસાબથી મેં સ્ક્રિપ્ટ લખી અને પછી મેં શૂટ કર્યું. ત્યારે પણ ઘણી ડિફિકલ્ટીઝ આવી કે ભાઈ 15 મિનિટનું થઈ જતું હતું લાંબુ ને 5 મિનિટની લિમિટ હતી. તો ઘણીવાર 3-4 વખત શૂટ કર્યું. વચ્ચે તો એમ પણ થયું કે ના, મારે નથી પાર્ટિસિપેટ કરવું. પણ પછી પાછું મને ઘણા લોકોએ મોટિવેટ કર્યો કે નહીં ભાઈ, તું કર, યુ શુડ ડુ ઇટ. કોન્ફિડન્સ આપ્યો મને. એટલે પાછો બીજા દિવસે મેં સ્ટાર્ટ કર્યું, મેં શૂટ કર્યું અને પછી મેં મારી એન્ટ્રી મોકલાવી, મેં પાર્ટિસિપેટ કર્યું અને આઈ એમ વેરી 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 લકી કે મને ઇનામ મળ્યું અને એ વસ્તુથી મને હજી વધારે કોન્ફિડન્સ મળ્યો. એટલે પરફોર્મ કરવાની સાથે સાથે મેં કંઈક નવું લખ્યું, મારા અંદર કોઈક નવું ટેલેન્ટ મેં એક્સપ્લોર કર્યું. એ જે પ્રોસેસ હતી એમાં મને બહુ જ મજા આવી. તો આઈ હોપ કે આ વર્ષે પણ ઘણા બધા લોકો પોતાના ટેલેન્ટને એક્સપ્લોર કરે અને આવી જ પ્રોસેસની મજા લે અને પાર્ટિસિપેટ કરે કમલેશ મોતા આંતરરાષ્ટ્રીય ડિજિટલ ગુજરાતી એકોક્તિ સ્પર્ધા 2024માં.